શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌપ્રથમ બાકે બિહારીજીના ચરણ કમલમાં પ્રણામ કરી આદિનારાયણ ભગવાન વિષ્ણુની નાભી કમળમાંથી સનકાદિ અને સનત કુમારીની જે પરંપરા ચાલી એ પરંપરામાં ભગવાન નિંબાર્ક ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. એ પરંપરામાં આજે સલીમાબાદની ગાદી ઉપર જગતગુરુ શ્રીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરું. એ જ પરંપરામાં અમારે મોટા મંદિર લીમડી પરમ પૂજ્ય મહામંડલેશ્વર લલિત કિશોર બાપુના ચરણોમાં પ્રણામ. પરમ પૂજ્ય મોહનદાસ બાપુ મંચ પર બિરાજમાન સૌ સંતો, કારણ કે એક એકના નામ લઉં તો ઘણી બધી વાર લાગે, પણ આ બધું જોવું ત્યારે એમ લાગે કે એક કથાકાર આટલી મોટી ક્રાંતિ કરી શકે એનું એક જ કારણ હોઈ શકે કે જેનો ગુરુ મજબૂત હોય, જેનો સદગુરુ ભગવાન જેનો મજબૂત હોય એ આટલું મોટું કામ કરી શકે. સાહેબ, આ ગુરુ પરંપરાનું પરિણામ છે. કદાચ પ્રત્યક્ષ રીતે આપણે આંખથી ન નિહાળી શકતા હોય, પરંતુ પરોક્ષ રીતે પડદા પાછળ કોઈ સદગુરુ ભગવાન આ રૂડું કામ કરાવી રહ્યા છે. આમ તો નિંબાર્કીય પરંપરાની દીક્ષા લીધા પછી ગીતાસાગરજીએ વિશેષ રૂપમાં સમાજને વ્યાસપીઠના માધ્યમથી ઘણું આપ્યું છે, આપતા રહેશે. આજે આ ત્રીજો સમૂહ લગ્ન છે. હમણાં જ અખિલેશ્વર દાસજીએ બહુ સરસ વાત કરી બાપુ, કે ત્રેતા યુગમાં ભગવાન રામના કાળમાં સમૂહ લગ્ન થયા, 4 ભાઈઓની વાત કરી, પણ કથામાં તો એવું પ્રાપ્ત થાય છે કે માક્ષર સુદ પાંચમના દિવસે ભગવાન રામના લગ્ન થયા અને પછી પાછા 7-8 દિવસ ગયા, પછી પાછા 3 ભાઈઓના લગ્ન થયા. અને જાન તો ધનતેરસના દિવસે ગયેલી અને માક્ષર સુદ પાંચમના દિવસે લગ્ન હતા, અને વિદાય પણ પછી માક્ષર સુદ પાંચમ પછી 1.5 મહિને આપી હતી, એટલે 3 મહિના જાન રોકાઈ હતી. ત્રેતાયુગમાં અને કલિયુગમાં ફેર એટલો છે કે 3 મહિના સુધી જનકે જાન રોકી હતી, દરરોજ વરઘોડિયાનું પૂજા અર્ચના કરી હતી. કલિયુગમાં ફેર એટલો છે કે એને 3 મહિના રોકી હતી, આપણે 3 કલાક રોકવા તૈયાર નથી થાય, કારણ કે આપણે એટલા આગળ વધી રહ્યા છીએ. પણ એ ભાવ કંઈક અલગ હતો. મારે વાત એ કરવી છે કે એ સમયે એ કાળમાં રામના લગ્ન થયા પછી જનકજી દશરથજી પાસે જાય છે અને કહે છે કે અમારે ત્યાં અન્ય 3 કન્યાઓ છે અને આપના 3 દીકરાઓ છે, જો આપને અનુકૂળ હોય તો આપણે લક્ષ્મીનારાયણના પૂજન અર્ચન કરીએ અને એને દાંપત્ય જીવન માટે આપણે એને આશીર્વાદ આપીએ. અને પછી ભરતજી, લક્ષ્મણજી અને શત્રુઘ્ન મહારાજના લગ્ન થયા. એવી એક કથા એવી મળે છે કે પાછું અઠવાડિયું થયું એટલે પાછા જનકજી દશરથજી પાસે જાય છે, વિનમ્રતાથી બહુ હાથ જોડીને કહ્યું કે હજુ એક મનોરથ છે, તમે કહેતા હોય તો કરીએ. અને પછી કહ્યું કે બાપજી બોલો. ને એ સમયે જનક મહારાજે દશરથજીને કીધું કે આપને ત્યાં અયોધ્યાથી જે જાન આવી છે એમાં જાનૈયા બહુ આવ્યા છે, જો તમને અનુકૂળ હોય તો અમારી જાનમાં જ અહીંયા જે જાનૈયા આવ્યા છે એ અમારા ગામમાં અનેક દીકરીઓ છે, તમને અનુકૂળ હોય તો અમે એ દરેક દીકરીઓ અયોધ્યાને અર્પણ કરવા માગીએ છીએ. અને પછી એવી કથા છે કે જેટલા જાનમાં આવ્યા હતા એ બધાયના લગ્ન સમૂહ લગ્ન નિમિત્તે થયા છે. સાહેબ,
પણ એક વાત રહી ગઈ બાપુ, લલિત કિશોર બાપુ, જે જાનમાં આવ્યા હતા એ બધાયના લગ્ન થયા, નતા આવ્યા એ બધા રહી ગયા છે. એટલે કોઈની જાનમાં જવું જોઈએ, આવા સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. પરંતુ અહીંયા જે લક્ષ્મીનારાયણના સ્વરૂપમાં જે અહીંયા બિરાજમાન છે એ કદાચ બાપુ ન બોલવું જોઈએ. ઘરે કદાચ ભગવાને સંપત્તિ આપી હોય, ભગવાને લક્ષ્મી આપી હોય, તમારી પાસે ધન બહુ સારું હોય તો તમે વિશાળ ફલક ઉપર તમે સારા પાર્ટી પ્લોટો રાખીને, તમે સારા હોલ રાખીને, તમે સારી રીતે કેટરેસને આપીને સમૂહ લગ્ન સિવાય તમે તમારા ઘરે સારામાં સારા લગ્ન કરી શકો, બધું જ કરી શકો. પણ એક વસ્તુ યાદ રાખજો, એ બધું જ કરી શકો પણ આટલા સંતોને એક મંચ ઉપર ક્યારેય નહીં બોલાવી શકો સાહેબ. આ બધાને બોલાવવા હોય, આ મહાપુરુષોને બોલાવવા હોય, આ સંત ચરણનું. અને તમને કોઈ એમ કહે કે તમને શું મળ્યું કરિયાવરમાં, તો કોઈને એમ નહીં કહેતા કે મને આ મળ્યું, મને આ મળ્યું, મને આ મળ્યું. ઘરે જઈને તમને કોઈ પૂછે કરિયાવરમાં તમને શું મળ્યું, તો તમે બંને લક્ષ્મીનારાયણ એમ કહેજો કે એ તો બધું મળ્યું, પણ સંતોના જે આશીર્વાદ મળ્યા એથી ખોટું કોઈ કરિયાવર નથી. અને મહાપુરુષોએ આપણને કેવા હૃદયથી આશીર્વાદ આપ્યા છે. ત્યારે આ એક કથા કેટલી મોટી ક્રાંતિ કરી શકે એનું એક આ ઉદાહરણ છે. ગીતાસાગરજી બહુ સહજ રીતે, સહજ ભાવથી બાકે બિહારીને લાડ લડાવતા 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 લક્ષ્મીનારાયણને આજે લાડ લડાવી રહ્યા છે. કારણ કે બાકે બિહારી ભગવાનને એવા લાડ લડાવ્યા, એવા લાડ લડાવ્યા, એવા લાડ લડાવ્યા કે એ લાડ લડાવતા લડાવતા આજે આટલા પ્રત્યક્ષ લક્ષ્મીનારાયણ ભગવાનને લાડ લડાવી રહ્યા છે. ત્યારે વિશેષ પ્રસન્નતા સાથે મેં કીધું પહેલા કે જેના ગુરુ સમર્થ હોય, જેની પરંપરા સમર્થ હોય, એવી આ નિંબાર્કીય પરંપરા, સમર્થ પરંપરામાં એમને દીક્ષા લીધી છે. ત્યારે વિશેષ પ્રસન્નતા સાથે આપણે તો આશીર્વાદ શું આપીએ, શુભકામના આપીએ. કારણ કે અહીંયા જે પણ પુણ્ય શ્લોકો, અહીંયા જે પણ અહીંયા મહાપુરુષો છે એ ખૂબ આશીર્વાદ આપશે. વિજયદાસ બાપુ સહજ સંત છે, સરળ સંત છે. અને બાપુ હમણાં યુવાનોએ બહુ ક્રાંતિ કરી છે. વડીલોને તો પ્રણામ કરું, પણ બધી જ ફિલ્ડમાં જે યુવાનો આવ્યા છે, હવે નવી પેઢી જે આવી રહી છે અને જે ક્રાંતિ કરી રહી છે, પછી એ કથા જગત હોય, ધર્મ જગત હોય કે પછી એ ગાદીપીઠ હોય, બધી જ જગ્યાએ નવી પેઢીઓ આવી રહી છે. અને નવી પેઢી જેટલી ક્રાંતિ કરી રહી છે એ સમાજ માટે બહુ મોટી ક્રાંતિ છે. અને આવનાર સમયમાં મને એમ લાગે છે કે આ જ બધું આપણને સનાતનની ધજા આમ ફરકતી દેખાડશે. આ જ કાર્યથી બધી ધર્મની ધજાઓ ફરકશે. તો આપણે સનાતન ધર્મને આપણે સાથે રાખીએ, આપણી મૂળ પરંપરા, ઋષિ પરંપરા અને ગુરુ પરંપરાને આપણે સાચવીએ તો આપણું જીવન ધન્ય બનશે. વિશેષ કંઈ ન કહેતા લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણોમાં પ્રણામ કરી સૌ દાતાશ્રીઓ, જેને પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા પોતાની લક્ષ્મીને શુદ્ધ કરવા માટે અર્પણ કરી છે, એ સૌ દાતાઓશ્રીઓને, મંચ ઉપર બિરાજમાન સૌ સંતોને અને છેલ્લે ગીતાસાગરજીને, એની વ્યાસપીઠને, એની વાણીને પ્રણામ સાથે આપ સૌને જય સિયારામ.